લાયન્સ ક્લબ ઓફ ભરૂચના હોલમાંથી ઇલેક્ટ્રિક સામાન મળી કુલ 40,000ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ભરૂચના ફલશ્રુતિનગર પામલેન હોસ્પિટલ પાસે લાયન્સ ક્લબ ઓફ ભરૂચની સંસ્થાનો હોલ આવેલ છે, જે હોલને ગત તારીખ 22મી જૂનના રોજથી 23મી જૂનના રોજ દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. તસ્કરોએ મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સ્પીકર, માઇક સહિત પાણીના નળ, સીલિંગ ફેન મળી કુલ 40,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હું લાયન ગોપાલ શાહ, લાયન્સ ક્લબ ઓફ ભરૂચની અંદર આ હોલમાં ગઈકાલે રાતના ચોરી થઈ હતી અને જેમાં 2 તાળા તોડીને ચોર ઉપર આવેલા હતા, જેની અંદર અમારા અત્યારે જે કામ ચાલે છે રિનોવેશનનું, તો સીલિંગમાંથી ઉતારેલા 12 પંખા તેમજ સાઉન્ડ સિસ્ટમની અંદર આહુજાનું એમ્પ્લીફાયર, 2 સ્પીકર, 2 માઇક અને બાથરૂમનું ફિટિંગ્સ ચોરી ગયા હતા. અંદાજિત કેટલા રૂપિયાની ચોરી? આશરે 60,000 રૂપિયા જેટલા એમાઉન્ટની ચોરી થઈ છે.